ધોરણ 8 ગુજરાતી પાઠ 3 ગઢની રડ છોડો 1 અઘરા શબ્દોના અર્થ શબ્દાર્થ કાજળ મેષ આંખમાં આંજવાનું કાળું દ્રવ્ય બનાસની ધરતી બનાસકાંઠા જિલ્લાની ભૂમિ નિંદ્રા ઊંઘ શયન આઈ વરુડી નડેશ્વરી માતાજીનું લોકબોલીનું નામ રાણા રાજા ઉચાટ ચિંતા મનની અકળામણ વેરો કર જકાત મલક પ્રદેશ મુલક નાનું રાજ્ય હાવજડી સાવજડી સિંહણ ખુમારી સ્વાભિમાન આંખમાં દેખાતો નશો કે દરજ્જો ભાયાત રાજાનો પિતરાઈ ભાઈ કે સગો જાગીરદાર જાગીર કે જમીન ધરાવનાર માલિક અટારી ઝરૂખો મેડીનું છજ્જુ સામંત વીર યોદ્ધો રાજાનો મોટો સરદાર કે જાગીરદાર માઠી વાતો ખરાબ સમાચાર નકારાત્મક વાતો કાંધ ખંભો સ્કંદ રંગેચંગે ધામધૂમથી ખુશી અને ઉત્સાહપૂર્વક ગઢ કિલ્લો કોટ ઝરૂખો બારી બહાર કાઢેલું ઝૂલતું બાંધકામ આનું પિયરથી વહુને વિધિસર સાસરે મોકલવી તે 2 તળપદા અને લોકબોલીના શબ્દો પોરસાવે છે ઉત્સાહ પૂરે છે ગૌરવ અપાવે છે ટાણે પ્રસંગે યોગ્ય સમયે સીમ ગામની હદ સીમાડો આઈ માતા પૂજનીય સ્ત્રી રૂડો સુંદર સરસ 3 શબ્દસમૂહ માટે એક શબ્દ બારી બહાર કાઢેલું ઝૂલતું બાંધકામ ઝરૂખો મંજૂરી માટે રજૂ થતી સૂચના કે પ્રસ્તાવ દરખાસ્ત એક કાનથી બીજા કાને એમ ફરવું તે કર્ણોપકર્ણ પિયરથી વહુને વિધિસર સાસરે વળાવી આવવી તે આણું વચ્ચે વચ્ચે બાંધીને જુદા રંગથી રંગેલું ઓઢણું બાંધણી જોરથી ફેંકાતા પવનનો અવાજ સમસમ 4 રૂઢિપ્રયોગો અર્થ અને વાક્યપ્રયોગ ગઢની રડ છોડવી અર્થ કિલ્લા કે ગઢ માટેની હઠકે જીદ છોડી દેવી વાક્યપ્રયોગ સરદારે રાણાજીને ખૂબ સમજાવ્યા પછી તેમને ગઢની રડ છોડી દીધી કાંધ આપવી અર્થ ખંભો આપવો નનામી ઊંચકવામાં ટેકો આપવો વાક્યપ્રયોગ ગામના યુવાનોએ વડીલની અંતિમયાત્રામાં આગળ આવીને કાંધ આપી માઠું લાગવું અર્થ દુઃખ થવું મનમાં ખોટું લાગવું વાક્યપ્રયોગ મિત્રની સાચી પણ કડવી સલાહ સાંભળીને રાજુભાઈને જરાય માઠું ન લાગ્યું રંગેચંગે કામ પાર પાડવું અર્થ ધામધૂમથી અને આનંદ ઉલ્લાસપૂર્વક કાર્ય પૂર્ણ કરવું વાક્યપ્રયોગ ગામના લોકોએ સાથે મળીને દીકરીના લગ્નનું કાર્ય રંગેચંગે પાર પાડ્યું મનમાં ઉચાટ થવો અર્થ મનમાં ચિંતા કે અકળામણ થવી વાક્યપ્રયોગ મોડી રાત સુધી દીકરો ઘરે ન આવ્યો એટલે માતાના મનમાં ઉચાટ થવા લાગ્યો 5 સમાનાર્થી અને વિરોધી શબ્દો સમાનાર્થી શબ્દો કાજળ મેષ અંજન ધરતી પૃથ્વી ધરા અવની ભૂમિ નિંદ્રા ઊંઘ શયન રાજા રાણા નૃપ ભૂપ નરેશ ઉચાટ ચિંતા વ્યગ્રતા અકળામણ વેરો કર જકાત મહેસૂલ મલક પ્રદેશ મુલક વતન ખુમારી સ્વાભિમાન ગર્વ અસ્મિતા અટારી ઝરૂખો મેડી છજ્જુ સામંત સરદાર વીર યોદ્ધો સેનાપતિ ગઢ કિલ્લો કોટ દુર્ગ વિરોધી શબ્દો નિંદ્રા જાગરણ ઉચાટ નિરાંત શાંતિ માઠી સારી રૂડો કદરૂપો ખરાબ ખુમારી લાચારી રાજા રંગ પ્રજા સામંત વીર કાયર ડરપોક માઠું સારું આનંદ શોક દુઃખ ચિંતા નિશ્ચિંત સ્વીકાર અસ્વીકાર ઇનકાર 1 વાતચીત પ્રશ્નોત્તર પ્રશ્ન 1 તમને ક્યારે ઊંઘ નથી આવતી જવાબ જ્યારે કોઈ મોટી ચિંતા હોય પરીક્ષાની તૈયારી કરવાની બાકી હોય
શરીર અસ્વસ્થ હોય અથવા કોઈ બાબતનો વધુ પડતો ડર કે ઉત્સાહ હોય ત્યારે ઊંઘ નથી આવતી. પ્રશ્ન 2. તમે કરેલા કોઈ બહાદુરીભર્યા કામ વિશે કહો. જવાબ: એકવાર અમારા મહોલ્લામાં એક નાનું બાળક રસ્તા પરના ખાડામાં પડી ગયું હતું અને રડતું હતું. મેં ગભરાયા વગર તરત જ આજુબાજુના લોકોને ભેગા કર્યા અને સાવચેતીથી બાળકને બહાર કાઢીને તેના વાલીને સોંપ્યું. પ્રશ્ન 3. તમે કોઈ કિલ્લો જોયો છે? ક્યાં? જવાબ: હા, મેં જૂનાગઢનો ઉપરકોટનો કિલ્લો જોયો છે. પ્રશ્ન 4. કિલ્લો શા માટે બાંધવામાં આવતો હતો? જવાબ: પ્રાચીન સમયમાં રાજાઓ પોતાના રાજ્ય, પ્રજા અને સંપત્તિનું બાહ્ય આક્રમણો, લૂંટારાઓ અને દુશ્મન સૈન્યથી રક્ષણ કરવા માટે મજબૂત કિલ્લો, ગઢ બંધાવતા હતા. પ્રશ્ન 5. તમે સાથે મળીને ક્યાં ક્યાં કામ કરો છો? જવાબ: અમે સાથે મળીને શાળાના ઉત્સવોની તૈયારી કરીએ છીએ, વર્ગખંડ અને શાળા પરિસરની સફાઈ કરીએ છીએ, સમૂહ રમતો રમીએ છીએ તથા ગામ, મહોલ્લાના તહેવારો ઉજવીએ છીએ. પ્રશ્ન 6. યુદ્ધનો સામનો કરવા શી તૈયારી કરવી પડે? જવાબ: યુદ્ધનો સામનો કરવા માટે શૂરવીર સૈનિકો, યોગ્ય હથિયારો, ખોરાક પાણીનો પુરવઠો, ચોક્કસ વ્યૂહરચના અને પ્રજા તથા સૈન્ય વચ્ચે એકતા અને મનોબળ હોવું જરૂરી છે. 2. ઉદાહરણ મુજબ શબ્દજોડ પરથી વાક્ય બનાવો. 1. આગ ભડભડ. હોલિકા દહનમાં આગ ભડભડ સળગી રહી હતી. 2. ઝાંઝર રમઝમ. નાની બાળકીના પગમાં પહેરેલા ઝાંઝર રમઝમ વાગતા હતા. 3. પગલાં પટપટ. બાળક પટપટ પગલાં ભરતું માતા પાસે દોડી ગયું. 4. ઢોલ ઢમઢમ. લગ્નપ્રસંગમાં ઢોલી ઢોલને ઢમઢમ વગાડી રહ્યો હતો. 5. દાંત કડકડ. શિયાળાની કડકડતી ઠંડીમાં છોકરાના દાંત કડકડ વાજવા લાગ્યા. 6. સ્વયં બનાવેલા શબ્દજોડકા. ક. પાણી ખળખળ. ચોમાસામાં નદીનું પાણી ખળખળ વહી રહ્યું હતું. ખ. પાંદડા ખડખડ. પવન આવતા ઝાડના સૂકા પાંદડા ખડખડ અવાજ કરવા લાગ્યા. 3. સ્થાનિક ભાષામાં આપેલા વાક્યોને માન્ય ગુજરાતી ભાષામાં લખો. રામ રામ. ક્યાં રહું? રામ રામ. ક્યાં રહેવું છે? ક્યાં રહો છો? હવે કરવું હું? હવે શું કરવું? કોણ બા આ ઘડીએ આન? કોણ ભાઈ આ સમયે અહીં? ગામથી ખેતર સેટું છે. ગામથી ખેતર દૂર છેટું છે. રોટલો સાબડીમાં મેલો. રોટલો છાબડીમાં મૂકો. એકમમાંથી છ ને સ્થાને સ અને સ ને સ્થાને હ હોય તેવા વાક્યો. અમે બેઠા છીએ. અમે બેઠા છીએ. તમારો ગઢ તૈયાર છે. તમારો ગઢ તૈયાર છે. અમે પહોંચી વળશું જોઈ લેશું. અમે પહોંચી વળીશું જોઈ લઈશું. લોકબોલી અને માન્ય ભાષાના અન્ય વાક્યો. તમે ક્યાં જાઓ છો? તમે ક્યાં જાઓ છો? મારે ગોમ જવું છે. મારે ગામ જવું છે. ઈ ચમ એમ કરે છે? એ કેમ એમ કરે છે? 4. રાણાને લાગુ પડતી વિગતો. ઝીણી આંખ. કારભારી સાથે ખેતર પહોંચ્યા. શૌર્યના સ્વામી. સિપાઈઓને ખેડૂતો પાસે મોકલ્યા. પ્રજાની સલામતીની ચિંતા. મહિલાઓનું સન્માન કર્યું. ખેડૂતને બંદી બનાવવાનો પ્રયત્ન. 5. રાજા કે પ્રજા બેમાંથી જેને લાગુ પડતું હોય તે લખો. ગઢ બનવા અંગેની ચિંતા રાજા. ગઢ બનાવવાનું વચન પ્રજા. રાજા માટે માન પ્રજા. દુકાળ વખતે વેરો માફ કરવો રાજા. ઉચાટ દૂર કરવાની જવાબદારીની સમજ પ્રજા. 6. આપેલી ઘટનાને આધારે રાજા અને પ્રજાને લગતી વિગતો. એક ખેડૂતને બંદી બનાવવાનો પ્રયત્ન. રાજા સમાચાર મળતા કારભારી સાથે પહોંચ્યા અને બહાદુર મહિલાઓને સોનાની વીંટી આપી સન્માનિત કરી.
પ્રજા 4 મહિલાઓએ ધારદાર દાતરડા ઉગામી ખેડૂતને છોડાવ્યો અને સિપાઈઓને ભગાડી મૂક્યા. 2 ડાયરા સમયે રજૂ કરેલી ચિંતા. રાજા પાડોશી રાજ્યોથી પ્રજા પર થતા ઉપદ્રવ અને મોભા અંગેની ચિંતા ડાયરામાં વ્યક્ત કરી. પ્રજા ગરાસદારો અને રાજપૂતોએ જોઈ લઈશું નો હોંકારો આપી રાણાને હિંમત આપી. 3 વાવના રક્ષણ માટે ઉપાય. રાજા વાવનગરની ફરતે મજબૂત ગઢ ચણાવવાનો પ્રસ્તાવ મૂક્યો. પ્રજા અને ભાયાતોએ વિચાર કરીને પોતે જ રક્ષણ કરવાની ખાતરી આપી. 4 ગઢની ચિંતા. રાજા ગઢનું શું થયું તેની સતત ચિંતા સેવતા હતા. પ્રજા પૂનમના દિવસે તમામ શૂરવીરો અને 18 વરણની પ્રજાએ એક થઈ જીવતો ગઢ ઊભો કર્યો. 7 વાક્યોનો ભાવ અર્થ દર્શાવતું વાક્ય પાઠમાંથી શોધીને લખો. પોતે શક્તિશાળી હોવાથી એમને કોઈ બીક નથી. પોતે તો પ્રબળ શૌર્યના સ્વામી એટલે આ એમનો વ્યક્તિગત ડર કે ગભરાટ નથી. વાવની સીમમાં બનેલી ઘટનાથી તેઓ ચિંતાતુર હતા. વાવના સીમાડે ખેતરમાં બનેલી આજની ઘટના એમની ઊંઘ ઉડાડવા પૂરતી છે. ઉગતા સૂર્યનો પ્રકાશ રાજગઢ પર પથરાય છે. ભગવાન સૂરજનારાયણના કુમળા કિરણ રાજગઢની અટારીઓમાં પ્રવેશ કરે છે. પાડોશી રાજ્યો આપણને શાંતિથી રહેવા દે તેમ નથી. આપણી પાડોશમાં આવેલા રજવાડા આપણને નિરાંત કરવા દે એમ નથી. હવે વાવમાં કોઈને પણ પ્રવેશવાની હિંમત નથી. અમારી લાશો ઉપર થઈને કોઈ રજવાડું તો શું એક ચકલુની વાવમાં પગ નહીં મૂકી શકે. 8 તો શું થાત? 1 મહિલાઓએ દાતરડા ન ઉગામ્યા હોત તો? જવાબ: જો મહિલાઓએ દાતરડા ન ઉગામ્યા હોત તો પાડોશી રાજ્યના સિપાઈઓ નિર્દોષ ખેડૂતને બંદી બનાવીને લઈ ગયા હોત અને ગામના લોકો પર અત્યાચાર વધત. 2 રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો? જવાબ: જો રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો રાજ્યની સુરક્ષા અંગેની ચિંતાની પ્રજા અને જાગીરદારોને જાણ ન થાત અને લોકોમાં એકતા અને શૌર્યનો સંગઠિત અવાજ ઊભો ન થાત. 3 પ્રજાએ માનવ સાંકળ ન બનાવી હોત તો? જવાબ: જો પ્રજાએ શસ્ત્રો સાથે એક થઈને માનવ સાંકળ જીવતો ગઢ ન બનાવ્યો હોત તો ઈંટ પથ્થરનો નિર્જીવ કિલ્લો ચણવો પડત અને દુશ્મનો સામે વાવની પ્રજાની ખુમારી અને શૂરવીરતા સાબિત ન થઈ હોત. 9 પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન 1 રાણાની નીંદર શાથી ઉડી ગઈ? જવાબ: વાવના સીમાડે ખેતરમાં પાડોશી રાજ્યના સિપાઈઓ આવીને ખેડૂતો પાસે વેરો માંગતા હતા અને એક ખેડૂતને બંદી બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. પાડોશી રાજ્યો વાવનગરની આબરૂ અને મોભા પર તરાપ મારતા હોવાથી પ્રજાની સુરક્ષાની ચિંતામાં રાણાની નીંદર ઉડી ગઈ હતી. પ્રશ્ન 2 ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાઈઓ પરત કેમ ફર્યા? જવાબ: આજુબાજુના ખેતરમાં ઘાસ વાળતી 4 બહાદુર મહિલાઓ પોતાના હાથમાં ધારદાર દાતરડા ઉગામીને ખેડૂતની વારે આવી પહોંચી. આ નીડર મહિલાઓનું રૌદ્ર અને શૂરવીર રૂપ જોઈને સિપાઈઓ ગભરાઈ ગયા અને ખેડૂતને મૂકીને ભાગી ગયા. પ્રશ્ન 3 રાણા શાથી ચિંતામુક્ત થઈ ગયા હશે? જવાબ: ડાયરામાં એકઠા થયેલા ગરાસદારો, જાગીરદારો અને રાજપૂતોએ રાણાને ખાતરી આપી કે તમારે જરાય ગભરાવાની જરૂર નથી, અમે બેઠા છીએ અને દુશ્મનોને પહોંચી વળીશું. પ્રજાના આ હોંકારા અને સમર્થનને કારણે રાણા ચિંતામુક્ત થઈ ગયા. પ્રશ્ન 4 પ્રજાએ કઈ જવાબદારી ઉપાડી લીધી? કેમ? જવાબ: પ્રજાએ વાવનગરનું રક્ષણ કરવા માટે ઈંટ પથ્થરનો ગઢ ચણવાને બદલે પોતે જ શૂરવીરોનો જીવતો ગઢ બનીને ઊભા રહેવાની જવાબદારી ઉપાડી લીધી. કારણ કે રાણા પ્રજાને પોતાના સંતાનની જેમ રાખતા, દુષ્કાળમાં વેરો માફ કરતા અને સુખ દુઃખમાં ખબર અંતર રાખતા. આવા પ્રજાવત્સલ રાજા માટે પ્રજા પોતાના પ્રાણ આપવા પણ તૈયાર હતી. પ્રશ્ન 5 શું આખરે ગઢ તૈયાર થયો? કેવી રીતે? જવાબ:
હા, આખરે ગઢ તૈયાર થયો, પણ તે ઈંટ કે પથ્થરનો નહીં પરંતુ માનવ સાંકળરૂપી જીવતો ગઢ હતો. પૂનમના દિવસે વાવ, ડીમા અને સુઈગામ પંથકના હજારો જાગીરદારો, ક્ષત્રિય શૂરવીરો, મહિલાઓ અને 18 વરણના લોકો ખુલ્લી તલવારો અને ભાલા સાથે એકબીજાના હાથમાં હાથ પરોવીને સીમાડે એક હારમાં ઊભા રહી ગયા હતા. 10. આપેલી બાબતો માટે તમારા મંતવ્યો રજૂ કરો. 1. ખેડૂતને બંદી બનાવતા સિપાઈઓને રોકવા છે. આપણી સામે કોઈ નિર્દોષ કે અન્નદાતા ખેડૂત પર અત્યાચાર થતો હોય ત્યારે મૌન ન રહેવું જોઈએ. આપણે સંગઠિત થઈને અન્યાયનો નિડરતાથી સાબિતી અને સામનો કરવો જોઈએ. 2. નગરની સુરક્ષા માટે ગઢ બનાવવો છે. નગરના રક્ષણ માટે કિલ્લા કરતાં પણ વધુ જરૂરી પ્રજાજનો વચ્ચેની એકતા, શૌર્ય અને દેશદાઝ છે. જ્યારે રાજ્યના તમામ નાગરિકો એક થઈને ઊભા રહે છે ત્યારે ગમે તેવો મોટો દુશ્મન પણ હારી જાય છે. 3. તમારા ગામને સ્વચ્છ બનાવવું છે. ગામને સ્વચ્છ બનાવવા માટે માત્ર સરકાર કે પંચાયત પર નિર્ભર ન રહેતા, ગામના તમામ લોકોએ સમૂહમાં સફાઈ ઝુંબેશ ચલાવવી જોઈએ અને કચરો યોગ્ય જગ્યાએ ફેંકવાની ટેવ પાડવી જોઈએ. 11. તમે સાંભળેલી કે વાંચેલી લોકકથા વિશે લખો. લોકકથા, નીડરતા અને પ્રજાવત્સલતાની કથા. પ્રસંગ: એકવાર સૌરાષ્ટ્રના એક નાનકડા રાજવાડામાં ભારે દુષ્કાળ પડ્યો. ગામના તળાવો સુકાઈ ગયા અને લોકો તથા પશુ પંખીઓ પાણી વગર તરફડવા લાગ્યા. રાજાએ પોતાના અન્નાગાર અને પાણીના સંગ્રહના દરવાજા પ્રજા માટે ખુલ્લા મૂકી દીધા. જ્યારે રાજાનો ખજાનો ખૂટી જવા આવ્યો ત્યારે ગામના ધનિકો અને ખેડૂતો આગળ આવ્યા. તેમણે પોતાની પાસે રહેલી બધી સંપત્તિ અને અનાજ રાજાના ચરણોમાં ધરી દીધું અને કહ્યું, બાપુ, તમે અમને અત્યાર સુધી સાચવ્યા છે, હવે અમારો વારો છે. બોધ: આ કથા આપણને શીખવે છે કે રાજા અને પ્રજા વચ્ચે જ્યારે પ્રેમ અને પરસ્પર સમર્પણની ભાવના હોય ત્યારે ગમે તેવી મોટી આપત્તિ પણ પાર કરી શકાય.